સમાચાર ગાંધીનગરથી કોર્પોરેશને ક્લાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યા છે। 12 પાસની જગ્યાએ હવે ઉમેદવાર સ્નાતક જોઈશે। પહેલા 12 પાસ ઉમેદવાર આપી શકતો હતો પરીક્ષા, પરંતુ નવા નિયમ મુજબ ગ્રેજ્યુએટ પાસ હશે તો જ ભરતી થશે। સ્ટેન્ડિંગ કમિટીના આ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ। સરકારે ખાસ કરીને કોર્પોરેશને ક્લાર્કની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા છે। કયા કયા મહત્વના ફેરફાર રહેશે? જી બિલકુલ, આજે ફેરફાર હતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ પહેલા કરવામાં આવ્યા હતા। ધીમે ધીમે તમામ જે કોર્પોરેશન છે ત્યાં આજે ભરતીના નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। જો ગાંધીનગર મનપાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે 12 પાસ હોય તેમને જે કરવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ગ્રેજ્યુએશન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે। નવા નિયમ પ્રમાણે જે પણ ગ્રેજ્યુએટ હશે તે એપ્લાય કરી શકશે પરીક્ષામાં બેસવા માટે। તે કહી શકાય કે તે લાયક માનવામાં આવશે। હવે 12 પાસ વાળી જે એન્ટ્રી છે તે નવા નોકરીઓની અંદર કમસે કમ ગાંધીનગરની અંદર આજે જે સ્ટેન્ડિંગ કમિટી લેવા હતી તેની અંદર આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। તેની સાથે જ્યારે ગ્રેજ્યુએટની વાત છે ત્યારે જે લઘુત્તમ વય મર્યાદા છે તેમાં પણ જે ફેરફાર છે તે કરવામાં આવ્યો છે। ગ્રેજ્યુએટના નિયમમાં જે વય મર્યાદા છે તે 20 થી 15 વર્ષની કરાઈ છે। જ્યારે 12 પાસ હતા ત્યારે 12 પાસના જે કર્મચારીઓ લેવામાં આવતા હતા ત્યારે તેમની વય મર્યાદા હતી તે 18 થી 35 હતી, જે વય મર્યાદામાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીમાં જે ખાસ દરખાસ્ત હતી તે આપવામાં આવી હતી, જેને આજે મંજૂર કરવામાં આવી છે, નિર્ણય લેવાયો છે। જી કિંજલ, આભાર આપનો। ખાસ કરીને અભ્યાસક્રમ પહેલા હવે એની વાત કરવામાં આવે તો હવે જે સ્નાતક પાસ ઉમેદવારો હશે તેઓ જ પરીક્ષા આપી શકશે, તેમની જ ભરતી થઈ શકશે। લઘુત્તમ વય મર્યાદામાં પણ ફેરફાર કરાયો છે। ગ્રેજ્યુએટ નિયમ લાગતા વય મર્યાદા 20 વર્ષથી વધારીને 35 વર્ષ કરી દેવામાં આવી છે।